ગુડ મોર્નિંગ, નમસ્કાર. છેલ્લે આપણી જર્ની 64માં એમસીક્યુ એ પહોંચેલી હતી. એમસીક્યુ નંબર 65. જો રકમ હંમેશા એમસીક્યુ સોલ્વ કરો ત્યારે તમને શું પૂછેલું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, ઓટોમેટિક સોલ્યુશન મળતું છે. તો અહીંયા તમને કીધું છે કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સ આપેલા છે. જો ઇલેક્ટ્રોનને A થી B બિંદુ ઉપર લઈ જવામાં આવે, એટલે કે એક પૃષ્ઠ ઉપરથી બીજા પૃષ્ઠ ઉપર લઈ જવામાં આવે તો થતું કાર્ય 6.4 10 ની -19 જૂલ છે. બરોબર, આકૃતિ કઈ આ રીતની આપેલી છે. આ મુજબ છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે. તો ઓબ્વિયસલી આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ થયા. બરાબર, સમસ્થિતિમાન પૃષ્ઠો આ બંને થાય. હવે એના ઉપર બિંદુઓ લખી નાખેલા છે. આ પોઈન્ટ A છે, અહીંયા પોઈન્ટ B, અહીંયા પોઈન્ટ C. આ રીતની પરિસ્થિતિ આપેલી છે. હવે જો સમજો, પૂછેલું શું છે તમને? A અને C વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત BA BC એટલે કે ડેલ્ટા B. તો એક વસ્તુ ક્લિયર અને કટ હું તમને કહી દઉં કે ભાઈ આ બંને અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ પહેલા નંબરનું અને આ બીજા નંબરનું. તો બે પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય. બંને પૃષ્ઠ હોય એમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ અલગ અલગ હોય. બરાબર છે, પણ એક જ પૃષ્ઠ ઉપરના બે બિંદુ હોય તો તફાવત શૂન્ય મળે. જો ચેક કરીએ A અને C વચ્ચેનો તફાવત તમારે જો તો કાર્ય આપેલું છે. કાર્યનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું હતું? Q ડેલ્ટા V. So we can write delta V equal to W by Q. Q તરીકે કોને લઈ જવાનો છે? ઇલેક્ટ્રોનને. So delta V equal to કાર્ય છે 6.4 10 ની -19 અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10 ની -19. તો જવાબ આવે 4 વોલ્ટ. બરાબર, E અને C વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એમને પૂછેલો છે. હવે અહીંયા ઓપ્શન જુઓ તમે, નિયરલી ઇક્વલ ટુ આપેલા બધા. એટલે શું થાય કે +4 લેવું -4 લેવું નક્કી કઈ રીતે કરવાનું બધી બાબત? તો પહેલી વસ્તુ તો A અને C માંથી કોનું સ્થિતિમાન વધારે? તો અહીંયા ક્યાંક વિદ્યુતભાર રહેલો હશે સોર્સ તરીકે. તો A બિંદુ વિદ્યુતભારની નજીક હોવાથી A નું સ્થિતિમાન જ C કરતા વધુ હોય ને, એટલે VA BC ધન મળે. બરાબર છે, A નું સ્થિતિમાન વધારે છે એટલે એનું સ્થિતિમાન મોટું મળે. C બિંદુ દૂર આવેલું છે તેનું સ્થિતિમાન ઓછું મળે. એટલા માટે આ તફાવત ધન મળે છે. અને પ્રશ્ન એવો જ પૂછેલો A અને C વચ્ચે. જો C અને A વચ્ચે કહેતો તો અહીંયા હું તમને 3 પેરેલલ MCQ બીજા કીધું. આમાં જો C અને A વચ્ચે કીધું હોત તો આન્સર વિલ બી -4. કારણ તો તમે જવાબ શોધે BC VA અને BC VA તમે શોધો તો ઓબ્વિયસલી 4 વોલ્ટ જ આવે ગાણિતિક દ્રષ્ટિએ. પણ BC નાનું હોવાથી જવાબ આવે BC નાનું હોવાથી જવાબ મળશે આપણને ઋણ. આ મોટું છે ને એટલે. અને આના જ પેરેલલ બીજો MCQ કે જો મિત્રો તમને એમ કીધું હોત B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ જ આકૃતિમાં, તો ન +4 આવે ન -4 આવે. કારણ કે B અને C બિંદુ તો એક જ પૃષ્ઠ ઉપર આવેલા છે ને,
બરાબર, એક જ પૃષ્ઠ ઉપર, એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર, એટલે તો જવાબ આવે મિત્રો 0 વોલ્ટ. અને ઓપ્શન તમે જુઓ બધાય આપેલા છે, 0 આપેલું હશે, -4 હશે, +4 હશે. તો આ બધા નાના નાના એમસીક્યુ માં નિશાની મેટર કરે, પ્લસ તમારી વિચાર ક્ષમતા પણ મેટર કરે. બી અને સી તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એટલે શૂન્ય. નવ 66 તો આ તો બેઠો બુકનો એમસીક્યુ છે. E બરાબર -dv /dx, યાની ઢાળ, જેનો ઢાળ વધુ એનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. તો આકૃતિમાંથી C આગળ ઢાળ વધુ દેખાઈ રહ્યો છે એટલે C પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. ત્યાર પછી 67 વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ. તો વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન મિત્રો આને જ કીધું છે. એની વ્યાખ્યા જુઓ એટલે ખબર પડે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે -dv/dx that is also equal to E, यानी विद्युत क्षेत्र એ જ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. ત્યાર પછી 68 સમાન રીતે ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિક ને પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. 3 પ્રકારની ઘનતા છે એનો તો આપણે આઈડિયા છે. ડાઇલેક્ટ્રિક એટલે બે પરિમાણિક પદાર્થ છે એટલા માટે. 69 once again interesting. તો 69 નંબરનો એમસીક્યુ, A ની સાપેક્ષે B પરનું સ્થિતિમાન. આ રીતે બે પ્લેટ્સ આપેલી છે A and B, in which electric field is given like that. અંગ્રેજીમાં થોડું બોલીશું, અંગ્રેજી મીડિયમ ભણાવવાનું. બે પ્લેટ વચ્ચેનું અંતર D. હવે આવી રીતે પરિસ્થિતિ આપેલી છે. તો જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, બરાબર છે. હવે વિદ્યુત ક્ષેત્ર વિશે આપણને માહિતી ખબર છે, ધન થી ઋણ તરફ, એટલા માટે અહીંયા પ્લસ ચાર્જ હશે અને અહીંયા માઈનસ ચાર્જ હશે. તો હવે શું થાય કે પ્લસ થી માઈનસ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. આપણને પૂછેલું છે A ની સાપેક્ષે B નું સ્થિતિમાન, અને પછીના પેજમાં સોલ્વ કરીએ. હવે સોલ્વ કરાવશું 80 100 એમસીક્યુ, પણ એમાં લોજિક આવી જશે 150 200 એમસીક્યુ, જે વિદ્યાર્થી રેગ્યુલરલી સોલ્વ કરશે એના માટે. આમાં કીધું છે A પ્લેટની સાપેક્ષે B પ્લેટ પરનું સ્થિતિમાન. તો ઇનડાયરેક્ટલી તમને કોનું સ્થિતિમાન પૂછ્યું? A પ્લેટનું B પ્લેટનું. તો ઓબ્વિયસલી B પ્લેટનું જ પૂછેલું છે. ભલે એની સાપેક્ષે છે તો B પ્લેટ પોતે ઋણભારિત છે અને સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અદિશ રાશિ હોય તો નિશાની સાથે લખવાનું છે, યાની B બરાબર PD સાચું, પણ કેવું આવે મિત્રો? ઋણ આવે, અને આ
રાખો તો, કારણ કે બી પ્લેટ નું કીધું છે અને બી પ્લેટ કેવી છે, ઋણ વિદ્યુત ભારિત છે. જો આ ક્ષેત્ર આમ કરી નાખે, આ એમસીક્યુ ની અંદર એરા આમ આપી દે અને બી પ્લેટ નું પૂછેલું હોય તો જવાબ ધન આવે, કારણ કે બી પ્લેટ કેવી હશે, ધન ભારિત હશે. એટલે આના અલગ અલગ એમસીક્યુ બની શકે. લોજિક આ જો તો અહીંયા બી પ્લેટ નું છે એટલે ઋણ આવ્યું. જો તમને એ પ્લેટ નું પૂછેલું હોત તો આના એમસીક્યુ માં જવાબ આવે ઈડી. બી ની સાપેક્ષે એ પ્લેટ પરનું વિદ્યુત સ્થિતિમાન, તો એ પ્લેટ ધન છે એટલે જવાબ આવે પ્લસ ઈ. સો સિમ્પલ. બરાબર. ત્યાર પછી 70 નીચેનામાંથી કઈ રાશિનો એકમ છે? તો દરેક રાશિના એકમ તમારે મેળવવા જવા પડે. બરાબર. તો એ થિયરી પોર્શન વાળું છે એટલે તમે ફેર ની અંદર જોઈ લેજો એટલે વધારે આઈડિયા આવશે. કારણ કે થિયરી આવડતી હોય તો તમને પરિમાણિક સૂત્ર આવડે, એના સિવાય શક્ય નથી. ધાતુઓ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય પહેલા ચેપ્ટરમાં આવી ગયું હતું, અનંત હોય. 72 કયા પદાર્થોની કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય? તો 72 માં એમસીક્યુ 73 નો સોલ્વ કરવા માટે પદાર્થો મુખ્ય બે પ્રકારના હોય. પદાર્થો નહીં, આમાં પૂછેલું છે અણુ, તો આપણે પદાર્થની અણુ શબ્દ વાપરીએ. પદાર્થની તો કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય જ હોય છે. અણુઓ મુખ્ય બે પ્રકારના હોય, ધ્રુવીય અધ્રુવીય. ધ્રુવીય એટલે જેની પાસે બે અલગ અલગ વિજાતીય પ્રકારના ધ્રુવ, એટલે કે પોલ હોય. દાખલા તરીકે HCl, H2O, બરોબર, NaCl, આ બધા ધ્રુવીય અણુઓ ગણાય. HCl, NaCl આ દરેક પાસે એક ધન ધ્રુવ હોય, બીજો ઋણ ધ્રુવ. અધ્રુવીય તેમાં પોલ ન હોય, O2, N2, બરાબર. આ અધ્રુવીય અણુ. તો ધ્રુવીય અણુઓ હોય ત્યાં ડાયપોલ મોમેન્ટ કદાપી શૂન્ય ન હોય. અણુની વાત છે, અણુની. પદાર્થની વાત નથી કરતો. પદાર્થની અંદર તો બધા અણુઓ ભેગા થાય, અસ્તવ્યસ્ત ગોઠવાય એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય. એક અણુ માટે કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન હોય અને આમાં ફરજિયાત શૂન્ય હોય. આ માત્ર અણુની ચર્ચા છે અને એ પણ સિંગલ. તો ધ્રુવીય અણુ પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ હોય, અધ્રુવીય પાસે નહીં. તો આમાં પૂછેલું છે કે કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય કોની હોય છે? તો અધ્રુવીય. અધ્રુવીય કોણ દેખાય છે? H2. ત્યાર પછી 73 માં પણ એ જ રીતનો અધ્રુવીય ધ્રુવીય અણુઓ કયા થાય? તો HCl અને H2O. તો 72, 73 આમાંથી દઈએ 74 ઊર્જાનો સંગ્રહ એમને પૂછેલો છે અને જે ડેટા આપેલો છે એ મુજબ સોલ્વ કરીએ આપણે. તો ત્રિજ્યા છે, વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર આપેલો હોય એટલે આપણે સૂત્ર કયું મૂકવાનું હોય? વિદ્યુત ભાર હોય ત્યારે ઊર્જા. વિદ્યુત ભાર આપેલો તો સંગ્રહિત ઊર્જા. હવે જો આ ચેપ્ટરમાં સંગ્રહિત ઊર્જાના બે સૂત્ર છે, એ પણ માત્ર કેપેસિટર માટે. તો કેપેસિટર સમાંતર પ્લેટ જ હોય એવું જરૂરી નથી, ગોળાકાર કેપેસિટર હોય.
જેનું કેપેસિટન્સ 4πε0r ઉપરથી આપણે મેળવીએ છીએ. તો અહીંયા ગુણાકાર જ આપેલું છે એટલે u બરાબર કાં તો 1/2 cv2 આવે અથવા q2/2c આવે. જો 1/2 cv2 વાપરવું હોય તો વોલ્ટેજ આપેલો હોવો જોઈએ, જે નથી તો શક્યતા રહે છે q2/2c અને ગોળાકાર રચના હોવાથી c ની જગ્યાએ મુકાય 4πε0r. તેથી u બરાબર q2/2 કૌંસમાં 4πε0r. કિંમત મૂકો એટલે જવાબ આવે. ત્યાર પછી MCQ નંબર 75 એને સોલ્વ કરીએ આપણે. તો એમાં આપેલું છે સ્થિતિ ઊર્જા તંત્રની, બરાબર. તો સ્થિતિ ઊર્જા તો અદિશ રાશિ, અને અદિશ રાશિ હોય એટલે વિથ નિશાની જ ચાલવાનું ફરજિયાત. તો બે વિદ્યુતભાર છે, 5 નેનો કુલમ -2 નેનો કુલમ. અને સ્થિતિ ઊર્જા 4.5 માઇક્રો જૂલ છે. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર K Q1 Q2 upon R. હવે પ્રશ્ન અંતર આગળ આવીને ઉભો રહે છે. તો અહીંયા યામ આપેલા છે, યામ આપેલા હોય એટલે તમારે શું કરવું પડે? બાદબાકી. કારણ કે જો તમને એમ કહેવામાં આવે કે એક બિંદુ P છે જે અહીંયા રહેલું છે અને બીજું બિંદુ Q છે જે આવી રીતે રહેલું છે. તો P અને Q બિંદુ વચ્ચેનું અંતર કેટલું? હવે આ અંતર મિત્રો તમને આપેલું હોય ઉગમ બિંદુની સાપેક્ષે હોય એટલે આ એક તો y અક્ષ ઉપર છે. તો y અક્ષ આવી રીતે દોરો, અહીંયા ઉગમ બિંદુ લઈ લો. તો 3 મીટર અંતરે દર્શાવો Q P બિંદુ. ચાલો અહીંયા 3 મીટર અંતરે P બિંદુ છે. હવે Q બિંદુ ક્યાં દર્શાવશો? 4 મીટર અંતરે. 4 મીટર અંતરે એટલે અહીંથી દૂર, અહીંયા Q. તો આ 4 મીટર અંતર ઉગમ બિંદુથી હોય ને ભાઈ. તો તમારે P અને Q વચ્ચેનું અંતર જોતું હોય તો 4 માંથી 3 બાદ કરવા પડે, યાની બંને યામની બાદબાકી લેવી પડે. બંને બિંદુઓ વચ્ચેનું અંતર જોતું હોય તો બંનેના યામ આપેલા હોય તો અંતર મેળવવા માટે બેયના યામની તમારે શું લેવી પડે? બાદબાકી. તો P અને Q વચ્ચેનું અંતર તો મળે 1 મીટર, બરાબર. તો અહીંયા તમને યામ આપેલા છે x00 અને 200, યાની x આપણે શોધવાનું છે તો બંને વચ્ચેનું અંતર હું બાદબાકી સ્વરૂપે લઈ લઉં. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર which is equal to x - 2. પહેલી વસ્તુ તો x તમને ખબર નથી એટલે તમે x - 2 અથવા 2 - x ગમે લઈ શકો, ડઝન્ટ મેટર. કારણ કે ઓપ્શન જુઓ એમાં પ્લસ માઈનસ નથી આપ્યું, કારણ કે આપણને ખ્યાલ જ નથી કે x મોટું છે કે બગડો મોટો છે.
એટલે x - 2 અથવા 2 - x લેશે પ્લસ નહીં લેતા પ્લસ ન આના લીધે આ વસ્તુ ખબર પડી જાય એવી છે એના ઉપરથી આપણે મૂકી દો કિંમત એટલે જવાબ આવી જાય નકરી બીજી કોઈ મોટી વસ્તુ નથી આની જગ્યાએ સ્થિતિ ઊર્જા 4.5 આપી છે 10 ની -6 k ની જગ્યાએ 9 × 10 ની 9 q1 5 × 10 ની -9 q2 તો વિથ નિશાની કારણ કે અદિશ રાશિ છે તો -2 ગુણ્યા 10 ની -9 અને છેદમાં અંતર બે વચ્ચે તો that is equal to x - 2 તો અહીંયા x - 2 આ તરફ લઈ લો અને આ બાજુ લઈ લો અને સાદુરૂપ આપો એટલે તમને બહુ સરળતાથી આન્સર મળશે 4 મીટર મળશે બરોબર છે ત્યાર પછી 76 નંબરનો MC તો એમાં કીધું છે C1 C2 કેપેસિટન્સ ધરાવતા શ્રેણી જોડાણનું સમતુલ્ય સહેલો શ્રેણી તો 1/C equivalent C1 1/C2 સાદું રૂપ આપી દો C1 + C2 C1 into C2 that is equal to 1 છે તેથી C equivalent will be C1 into C2 upon C1 plus C2 ત્યાર પછી 77 તો એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીને અલગ કરેલ છે તેમાં ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે તો કઈ રાશિ અચળ ઓબ્વિયસલી વિદ્યુત ભાર જ અચળ રહે કારણ તો વિદ્યુત ભાર પ્લેટની ઉપર હોય પ્લેટની વચ્ચે ન હોય ને કારણ કે તે પ્લેટ પર રહેલો અને સ્લેબ તમે ક્યાં દાખલ કરો છો બે પ્લેટની વચ્ચે બરાબર તો સીધી બાબત છે કે ભાઈ પ્લેટને ખડી કરતા નથી તમે તો પ્લેટ ઉપરની કોઈ પણ રાશિ ન બદલાય પ્લેટની વચ્ચે જે પણ રાશિ હોય તે બદલાય અચ્છો તે સમાંતર પ્લેટ કેપેસિટર બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી અલગ કરેલું છે બે પ્લેટ વચ્ચેનું અંતર વારાફરતી બે પ્લેટ વચ્ચેનું અંતર વધારતા વિદ્યુત ભાર તો પહેલી વસ્તુ તો બે પ્લેટ વચ્ચેનું અંતર d વધારો તો વિદ્યુત ભારને કંકોળોય ફરક ન પડે કારણ કે વિદ્યુત ભાર ક્યાં છે ભાઈ પ્લેટ ઉપર છે અને તમે શું વધારો છો બે પ્લેટ વચ્ચેનું અંતર તો વિદ્યુત ભારને કઈ ફેર ન પડે બીજું છે ક્યાં જતો રહ્યો ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણે વાત કરીએ તો V બરાબર PD પરથી D વધે છે એટલે V પણ વધશે અને ત્રીજું કેપેસિટન્સ તો C બરાબર Q / V વ્યસ્ત પ્રમાણમાં કેપેસિટન્સ સ્થિતિમાન વધે છે તો કેપેસિટન્સ શું થશે ઘટશે ત્યાર પછી 79 સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેનામાંથી શાના પર આધાર નથી રાખતું તો ક્ષેત્રફળ ઉપર આધાર રાખે સીધું સૂત્ર લખી નાખાય એટલે ખબર પડી ગઈ સમાંતર પ્લેટ કેપેસિટન્સ ε0a/d બરાબર છે
ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, પ્લેટ વચ્ચેના માધ્યમ ઉપર આધાર રાખે, બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર પણ આધાર રાખે. ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે, અને તમે જાણો છો કે બે પ્લેટ વચ્ચે માધ્યમ બદલાવો કેપેસિટન્સ બદલાય, કે ગણું થાય, કે ગણું, એટલે માધ્યમ ઉપર આધાર રાખે. તો ધાતુના પ્રકારથી સ્વતંત્ર છે, એટલે એમાં જવાબ આવે પ્લેટની ધાતુ ઉપર આધાર ન રાખે. ત્યાર પછી 80 નંબરના એમસીક્યુ. કયું સમીકરણ ઉર્જા દર્શાવતું નથી? તો બે સમીકરણ છે આપણે 1/2 cv² અને q²/2c. એના સિવાયનું હોય એ ઉર્જા ન દર્શાવે. cv² અને q²/2c સિવાયનું જે હોય એ બિલકુલ પણ ઉર્જા દર્શાવશે નહીં. એક તો q²/2c, બીજું 1/2 cv². તો ત્રીજું તમને એના સિવાયનું ઓપ્શનમાં આપેલું છે 1/2 q * v. તો q * v આવી શકે કે કેમ? તો તમે અહીંયા c ની જગ્યાએ q/v મૂકો. આમાં તો u = 1/2 c એની જગ્યાએ q/v into p². એક વખત v ઉડી જાય તો 1/2 q into v. તો આ પણ ઊર્જા દર્શાવે. તો આ દરેક ઊર્જા દર્શાવતા સૂત્રો છે. તો બાકી કયું u qv² એની દર્શાવે. જવાબ 81 નંબરનો આવે. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે. એસી કરંટમાં બહુ રાડો નાખીને કીધું આપણે એલસી દોલનો વખતે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામે. કેપેસિટરમાં સંગ્રહિત થતી ઊર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે. તો વિદ્યુત ઊર્જા સ્વરૂપે જ સંગ્રહ પામવાની. બીજું 82 સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ અંદર ધાતુના સળિયા વડે જોડેલ છે તો કેપેસિટન્સ શું થાય? 82 ધાતુના સળિયા વડે ભાઈ જોડો તો એના માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત, કારણ ધાતુનો છે અને બે પ્લેટ વચ્ચે તમે માધ્યમ મૂકો તો કેપેસિટન્સ કે ગણો થાય એ પણ આપણને ખ્યાલ છે. માધ્યમ તરીકે ધાતુ ખુદ આવી ગયું તો કે અનંત હોવાથી કેપેસિટન્સ પણ શું મળે? અનંત. ત્યાર પછી એક 10 માઇક્રોફેરાડના 10 કેપેસિટર છે. મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર. મહત્તમ કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડના 10 હવે તમે આ 10 ને સમાંતરમાં જોડો તો સમાંતરની અંદર તમને હું
હું એને લખું છું CP C પેરેલલ તો પેરેલલમાં મને સરવાળો મળે એટલે ટૂંકમાં n ગણું મળે n ગણું એટલે તમે લખી શકો NC કારણ કે C1 C2 C3 Cn દરેક સરખા આપેલા હોય તો NC લખી શકાય n એટલે કેપેસિટરોની સંખ્યા જે છે 10 અને કેપેસિટન્સ છે 10 ગુણ્યા 10 ની -6 એટલે 10 ની -5 that is equal to 10⁻⁴ ફેરાડ આ આપણને મહત્તમ કેપેસિટન્સ મળ્યું કે મહત્તમ અને હવે લઘુત્તમ શોધીએ તો લઘુત્તમ શ્રેણી જોડાણની અંદર C સિરીઝ ઇક્વલ ટુ n માં ભાગનો થઈ જશે તો 10 ની -5 ભાગ્યા 10 that is equal to 10⁻⁶ ફેરાડ that is minimum આનો ગુણોત્તર લેવા એટલે જવાબ મળી જાય ત્યાર પછી 84 એમાં કીધું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 5 છે સ્થિતિમાનનો તફાવત 8મા ભાગનો થાય છે તો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય તો આપણે મૂળ સ્થિતિમાન પહેલા મેળવી લેવાનું C q/V ઉપર બે પ્રકારના કેપેસિટર આપે જ્યારે તમે કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક ન મૂકેલ હોય ત્યારે અને બીજું ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકો છો ત્યારે એટલે આમાં તમારે ડાઇલેક્ટ્રિક અચળાંક સીધો ગોતવો હોય 8મા ભાગનું સ્થિતિમાન જ 8મા ભાગનો થઈ જતો હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક 8મા ભાગનો જ હોય અને કોઈ જ ગણતરી કરવા જરૂર નથી એમને સીધું જ લખીને આપી દીધું છે કે સ્થિતિમાન 8મા ભાગનો થાય છે અને આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય વિદ્યુત બળ કેમાં ભાગનું થાય વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય તો પછી કેમાં ભાગનું થાય કે ની કિંમત એ જ હોય ત્યાર પછી 85 તો હવે આ તો આવડે સેલો એમસીક્યુ છે શ્રેણી જોડાણ છે જાતે ગલ્લુ જેવા એમસીક્યુ નથી 86 ગોળાકાર કેપેસિટન્સ છે ભાઈ ગોળાકાર કેપેસિટન્સ માટેનું સૂત્ર છે 4πε0r that's why r equal to c upon 4πε0 તો વ્યાસ પૂછેલો છે વ્યાસ પૂછેલો હોય તો કોઈ વાંધો નથી આની જગ્યાએ k મુકાય kc 9 ગુણ્યા 10 ની 9 અને કેપેસિટન્સ 1 માઇક્રો એટલે 10 ની -6 that is equal to 9 into 10⁻³ તો આ ત્રિજ્યા તેથી વ્યાસ equal to 2r મીટર બરાબર છે આમ તમને 18 9 ગુણે 18 ઘાતાંક જોઈ લેજો તમારે બરાબર છે ત્યાર પછી 87 87
કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર વધારતા તો મોટા ભાગના વિદ્યાર્થી લખે વિદ્યુતભાર વધારતા કેપેસિટન્સ વધે. ભાઈ ન વધે કેપેસિટન્સ, કારણ તો કેપેસિટન્સ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. કેપેસિટન્સ એટલે હકીકતમાં હતું Q અને V નો ગુણોત્તર શું રહેવો જોઈએ? અચળ. એ અચળાંકને જ આપણે કેપેસિટન્સ નામ આપ્યું. તો Q વધતું હોય ને તો V ફરજિયાત શું થવું જોઈએ? ઘટવું જોઈએ. તો જ ગુણોત્તર શું રહે? અચળ. બીજી મેથડ થી શીખવાનું તો કેપેસિટરની બે પ્લેટ છે, આના ઉપર ધારો કે +5 અને -5 કુલમ છે. હવે જો અહીંયા હું અત્યારે સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ ગણી લો. ધારો કે હું 100 કુલમ પર નાખું અને -100 કુલમ પર નાખું, તો હવે બાદબાકી મોટી આવશે ને. બાદબાકી એટલે કે તમારે વિદ્યુતભાર એક પ્લેટનો વધારો. ધારો કે આમાં મેં 100 કર્યો, -5 કર્યો, તો સ્થિતિમાનનો તફાવત અચળ જળવાય, પણ બે પ્લેટનું જે સ્થિતિમાન છે એ ઘટતું જાય. કારણ કે વિદ્યુતભાર બે પ્લેટ ઉપર તમે કેવા પ્રકારના મૂકો છો? વિજાતીય પ્રકારના, એટલે બાદબાકી થવાની સ્થિતિમાનની. તો જેમ જેમ વિદ્યુતભાર વધશે એમ બાદબાકી નાની બનતી જવાની, એટલે સ્થિતિમાન શું થવાનું? ઘટવાનું. 88 મો આવડે એવો શ્રેણી સમાંતરની રમત છે. એમાં 89 સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા ચેક ફેરબુક. ફેરબુકની અંદર ટીપાઓના કિસ્સાઓ લખાવેલા છે કે ભાઈ કેટલા ટીપા ભેગા થાય તો સ્થિતિમાન શું થાય, કદ શું થાય, કેપેસિટન્સ શું થાય, બધું એમાં છે. ત્યાર પછી 90 નંબર, હા બસ આ એમસીક્યુ ગણવાની છે. 90 એમસીક્યુ એમાં કીધું છે કે સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા એના નીચેનો જો વિદ્યુતભાર 5 કુલમ વધારવામાં આવે તો ઊર્જા 21% વધે છે. તો વધારાનો કેપેસિટર ઉપરનો શરૂઆતનો વિદ્યુતભાર કેટલો હશે? તો ધારો કે Q વિદ્યુતભાર હોય ત્યારે ઊર્જા U બરાબર Q²/2c. હવે તમે 5 કુલમ વધારો તો ઊર્જા 21% વધે છે, એટલે કે Q + 5 કુલમ. તો U' બરાબર લખાય 21% નો વધારો એટલે U + 21% ઓફ મૂળ ઊર્જા, યાની આ 0.21 થઈ જાય તો 1.21 U 21 ના છેદમાં 100 કરો, 0.21 1 + 0.21 1.21 બે બાજુ બંનેના સૂત્ર મૂકો. બરાબર. તો U' નું સૂત્ર આપણે લખીએ આના સ્વરૂપમાં. તો U' એટલે આટલો વિદ્યુતભાર છે ત્યારે Q + 5/2 2c ઇક્વલ ટુ 1.21 m ના અને અહીંયા Q²/2c. તેથી બંને બાજુથી 2c જે છે એવડી જ વર્ગમૂળ લેવું તો Q + 5 1.1 Q, આ Q સામાન્ય સાઈડ જતો રહે તો 5 બરાબર 1.1 Q માઈનસ Q એટલે 5 બરાબર 0.1 Q. તેથી Q = 50 કુલમ શરૂઆત. ત્યાર પછી એકમ કેટલી ઊર્જા ઉત્પન્ન થાય તો 1/2 CV². ઊર્જા તો બાંધેલું છે પણ 4 અને 6 કેપેસિટરને શ્રેણીમાં જોડી તંત્રની બહારની પ્લેટો વચ્ચે 500 વોલ્ટ લાગુ કરવામાં આવે છે. દરેક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર કેટલો હશે?
બે વચ્ચે 500 વોલ્ટ શ્રેણીમાં જોડીને છે મિત્રો. શ્રેણીમાં જોડીને તમે લાગુ કરો તો શ્રેણીમાં તો ખબર છે પરિસ્થિતિ આપણને. પહેલા C ઇક્વિવેલન્ટ શોધી લેવાય. તો શ્રેણી જોડાણ હોવાથી C1 C2 4 અને 6 છે. તો 1/C ઇક્વિવેલન્ટ 1/4 1/6 that is equal to 6 + 4 10 ના છેદમાં 24. તેથી C equivalent will be 2.4 માઇક્રો આપેલું છે. ઓકે, તો વિદ્યુત ભાર શ્રેણી જોડાણ હોવાથી સમાન જ Q equivalent કો Q1 કો કે Q2, કારણ કે શ્રેણી જોડાણ છે એટલા માટે. તો Q equivalent આપણે શોધી શકીએ C equivalent * P ઉપરથી CB પરથી. C equivalent છે આપણને મળી ગયું છે અને વોલ્ટેજ કીધા છે 500. એના ઉપરથી આનો આન્સર મળે. ત્યાર પછી 3 નો MCQ. ત્રાણુંમાં MCQ મહત્વનો પાછો. છેલ્લા MCQ છે એટલે એવું નથી નાખી દીધા જેવા છે. 20 અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાના બે ગોળાઓને 150 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. તાર વડે જોડતા સામાન્ય સ્થિતિમાન કેટલું? તાર વડે જોડી દો એટલે બેનું સ્થિતિમાન સમાન થઈ જવાનું છે. કારણ અગાઉ બની ગયા તો કોઈ પણ એક ગોળો પકડવાનો છે. ધારો કે હું લઈ લઉં છું 20 સેન્ટીમીટર વાળો. એના માટે મારે ગોતવું છે V1, તો that is equal to KQ1/R1. Now what we have to do, here it is Q1 वो अपने पास नहीं है. बराबर. બેના તમને વિદ્યુતભાર આપી દીધા છે 150 માઇક્રોકુલમ ને 150 માઇક્રોકુલમ, 150 અને 150. પણ એ તો સંપર્કમાં લાવ્યા પહેલાના વિદ્યુતભાર છે. બરાબર છે. જ્યારે પ્રારંભની વાત કરું તો આ પહેલો ગોળો છે જેની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે અને ત્યારે એના ઉપર 150 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. બીજો ગોળો જે છે એ કેટલી ત્રિજ્યા વાળો છે? 10, એટલે નાનો. તો એના ઉપર એ શરૂઆતમાં તો 150 માઇક્રોકુલમ જ છે, પણ જ્યારે તમે સંપર્કમાં લાવીને છૂટા કરો કારણ કે સંપર્કમાં લાવશો એટલે વિદ્યુતભારનું ટ્રાન્સફર શરૂ થવાનું. ક્યાં સુધી? સ્થિતિમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી. તો સંપર્કમાં લાવીને છૂટા કરો તો હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ ભાઈ કે આના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે આપણને ખ્યાલ નથી. નાના
ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો છે આપણને ખ્યાલ નથી. what is q1 what is q2 એ નથી. આ q1 એ a છે એટલે અહીંયા કોઈ પણ બાળકે 150 નો મૂકવું નહીં તો નહીં જવાબ આવે ભાઈ. તો સ્થિતિમાન સમાન ક્યાં થાય? 150 આવે તો k ની કિંમત ખબર છે. આનો નાટો ક્યાં સરખા છે? એટલે આ પરિસ્થિતિ હવે આ તો ભણી ગયા પહેલા ચેપ્ટરમાં શોર્ટકટ આપી હતી મેં તમને કે જ્યારે અલગ અલગ ત્રિજ્યાવાળા ગોળાઓ હોય અને સંપર્ક બાદ તમારો વિદ્યુતભાર જોતો હોય તો q1 અત્યારે જોતો છે તો that is equal to હતું q equivalent